સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની અમરેલી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો અને ધાર્મિક સંસ્થાના વડા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી। ધાર્મિક રીતિ રિવાજો અને સામાજિક પરંપરાઓ સાથે કોઈ બાંધછોડ નથી કરવાની। સમગ્ર વાત કરવામાં તો ભારતના બંધારણમાં ઉલ્લેખિત સમાન નાગરિક સંહિતાને લાગુ કરવા માટેના મૂલ્યાંકન માટેની સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય ગીતાબેન શ્રોફ અને દક્ષેશ ઠાકરે આજે અમરેલી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો અને ધાર્મિક સંસ્થાઓ વડા પ્રતિનિધિઓ તેમજ સામાજિક કાર્યકરો વગેરે પાસેથી યુસીસી ના અમલીકરણ માટેના સૂચનો અને પ્રતિભાવો મેળવ્યા હતા। અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય અને સામાજિક કાર્યકર ગીતાબેને જણાવ્યું હતું કે યુસીસી સમિતિના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજનાબેન દેસાઈની અધ્યક્ષતા હેઠળ આ સમિતિના સભ્ય દ્વારા યુસીસી સંદર્ભે જુદા જુદા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો અને ધાર્મિક સંસ્થાઓના વડા પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરો પાસેથી તેમના સૂચનો અને અભિપ્રાયો મેળવવામાં આવી રહ્યા છે। તેમણે ઉમેર્યું હતું કે સમાન સિવિલ કોડ વિશે ખ્યાલ ન હોય તેનાથી તે સંદર્ભે ઘણી ગેરસમજો પ્રવર્તે છે અને જે સ્વાભાવિક હોવાનું જણાવતા કહ્યું હતું કે ધાર્મિક રીતિ રિવાજો અને સામાજિક પરંપરાઓ સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। મુખ્યત્વે લગ્ન અને છૂટાછેડા ભરણ પોષણ લિવિંગ રિલેશનશિપ જેવા વિષય પર પરામર્શ કરવામાં આવી રહ્યો છે। આ અન્વયે રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થાને લિવિંગ રિલેશનશિપના સામાજિક સંદર્ભ વિશે પણ છણાવટ કરી હતી। ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરે યુસીસીના સંદર્ભમાં પ્રબુદ્ધ નાગરિકો અને ધાર્મિક સંસ્થાના વડા પ્રતિનિધિઓને જરૂરી આધાર પુરાવા સબમિટ કરવા જણાવ્યું હતું। સમાજના હિત માટે કિંમતી મંતવ્યો અને અભિપ્રાય આપવા માટે બેઠકમાં ઉપસ્થિતનો આભાર વ્યક્ત કરાયો હતો। ખુલ્લા મને અને વિવેકપૂર્ણ રીતે સર્વે આગેવાનોએ સૂચનો રજૂ કર્યા તે માટે વિશેષ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો। તેમણે જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્રના જરૂરી સહયોગ માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી।